0.0003 ને ટકાના સ્વરૂપમાં દર્શાવો। હવે અહીંયા જ્યારે પણ તમને આ પ્રકારની કિંમત આપી હોય, આ કિંમત આપી છે 0.303 ને ટકામાં સ્વરૂપ, જો કોઈ પણ સંખ્યા જો x ને ટકામાં સ્વરૂપમાં ફેરવા હોય, x ને ટકામાં રૂપાંતરણ કરવા હોય, x ને ટકામાં, જ્યારે પણ મિત્રો x ને ટકામાં રૂપાંતરણ કરવાની વાત આવે તો x ને કેટલા વડે ગુણવાના? 100 વડે। x ને કેટલા વડે ગુણવાના? x ને 100 વડે ગુણો એટલે x ગુણ્યા 100, એને આપણે ટકામાં આ રીતે લખી શકીએ, બરાબર। હવે 0.0003 ને આપણે શામાં દર્શાવવાના છે? ટકામાં દર્શાવવા છે। તો 1 2 3 3 જેટલા અંક હોય એટલા વડે ભાગી દેવાના। 3 ને કેટલા અંક વડે ભાગશો? તો 0 ગણો, 1 2 3 ને 4, તો અહીંયા લખો 1 2 3 4 ગુણ્યા 100, આવું થાય। મતલબ કે 10,000 ના 3 કેટલા ટકા થાય? તો આ રીતે। હવે આપણે ઉપર નીચે ડબલ 0 ઉડાડી દઈએ, ઉપર નીચે ડબલ 0 ઉડાડી દીધા એટલે વધ્યા કેટલા? 3/100। તો 3/100 વધ્યા, એને આ ટકાના સ્વરૂપમાં લખ્યું કહેવાય। ટકાના સ્વરૂપમાં ફેરવ્યું હોય તો આને જો અતિ ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકાય? 0.03 ટકા।